નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર। અંજાર સચ્ચિદાનંદ મંદિર મધ્યે ધામધૂમથી વસંત પંચમી ઉત્સવ ઉજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા। મહંત ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું કે વસંત પાંચમે નિજાનંદ સંપ્રદાય માટે ત્રિવેણી સંગમ જેવો વિશેષ અવસર છે। નિજાનંદ સંપ્રદાયના ધર્મ સ્થાપક શ્રી સુંદર સાહેબ મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ અને સંપ્રદાયના દિવ્ય ગ્રંથ વ્રજપ્રભા ગ્રંથ મુજબ પ્રભુ શ્રી રાધાકૃષ્ણના વન વિવાહનો સમારોહ મહોત્સવ અને કામધેનુ જન્મદિવસ સહિતના ઉત્સવ આજના પાવન દિવસે હોતા અંજાર સચ્ચિદાનંદ મંદિર ખાતે પાવન ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવેલ। દેશના દરેક ખૂણે વસતા રસિક સમાજ દ્વારા ઉત્સવ ઉજવવામાં આવતું હોવાનું શ્રી ત્રિકમદાસજીએ જણાવ્યું। અંજાર સચ્ચિદાનંદ મંદિર ખાતે વિશાળ રસિકજનોની હાજરીમાં વસંત પંચમી નિમિત્તે સદગુરુ શ્રી સુંદર સાહેબનો પ્રાગટ્ય મહોત્સવ ભગવાનના અલૌકિક વન વિવાહનો ઉજવવામાં આવેલ અને વસંત પંચમી નિમિત્તે આંબો વાવીને તેનું પૂજન કરવામાં આવ્યું અને હોળીનો સમય નજીક હોતા મંદિર ખાતે ફાગ ગાઈને મહાઆરતી કરવામાં આવી અને સમગ્ર ઉત્સવના મનોરથી તરીકે સત્તા પરના વાસણભાઈ વિસાભાઈ માતાએ સેવા આપેલ હતી। રિપોર્ટર ભરત ઠાકોર, શિરોડ સમાચાર ન્યૂઝ, અંજાર, કચ્છ। જય શ્રી સચ્ચિદાનંદ। આજ રોજ એટલે કે મહાસુદ પાંચમ એટલે વસંત પંચમી સમગ્ર ભારતમાં સનાતન ઉજવતા હોય છે। અમારો સચ્ચિદાનંદ સંપ્રદાય, નિજાનંદ સંપ્રદાય એમના માટે એક વિશેષ અવસર છે, એટલે કે ત્રિવેણી સંગમ જેવો અવસર છે। પ્રથમ જોઈએ તો અમારા ધર્મના આદિ આચાર્ય, ધર્મ સ્થાપક જેને કહી શકાય એવા શ્રી સુંદર સાહેબ મહારાજનો 228મો જન્મદિવસ પ્રાગટ્ય ઉત્સવ છે। ત્યાર પછી જોઈએ તો અમારા વ્રજપ્રભા ગ્રંથમાં જે દિવ્ય ગ્રંથ છે જેની રચના સદગુરુ સુંદર સાહેબે કરી છે, એમાં ભગવાનની વન વિવાહ બાળ લઈએ ભગવાન શ્રી રાધાકૃષ્ણ ભગવાનના વન વિવાહ થયા છે જે ભાંડીરોમાં, એનો ઉત્સવ છે। અને ત્યાર પછી જે આપણે સમગ્ર વિશ્વ જેને ઉજવણી કરીએ છીએ, વનસ્પતિને વધાવે છે, એટલે વસંત પંચમી। અને ચોથું જોઈએ કામદેવનો જન્મદિવસ છે। એટલે આ રીતે જોઈએ તો ત્રિવેણી સંગમ જે ઉત્સવ છે, અને આ ઉત્સવ જ્યાં જ્યાં અમારા રસિક સમાજ વસ્તુ હોય, કોઈ પણ જગ્યા હોય, અમદાવાદ હોય, મુંબઈ હોય, જ્યાં જ્યાં વસ્તુ હોય ત્યાં ત્યાં ઉજવતા હોય છે। અને આજે મોટા મંદિરમાં મુખ્ય ગાદી એટલે કે અંજાર સચ્ચિદાનંદ મંદિર મધ્યે પણ ખૂબ જ ધામધૂમથી સેંકડાઓ લોકોની હાજરીમાં સદગુરુની સુંદર સાહેબ મહારાજની વધાઈ જન્મોત્સવ ઉજવ્યો। ત્યાર પછી ભગવાનના અલૌકિક વન વિવાહનો પ્રસંગ ઉજવ્યો અને ત્યાર પછી એક હોળીના દિવસો નજીક આવી રહ્યા છે, હોળી આદિના ફાગ ગાઈ અને ખૂબ ધામધૂમથી ઉત્સવ ઉજવ્યો। આ દરમિયાન 56 ભોગ, મહાઆરતી અને આંબાને વધાવવાનું મુખ્ય જેને કહી શકાય વનસ્પતિ આંબો વધાવ્યો, એનું પૂજન કર્યું। ને આ સમગ્ર કાર્યક્રમના કહીએ કે આજના મનોરથી કહીએ તો એ સત્તાપર ગામના વાસણભાઈ વિસાભાઈએ આ સમગ્ર કાર્યક્રમના મનોરથીયા હતા। આ રીતે આપણા ચેનલના માધ્યમથી સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં વસતા હોય રસિકજનો, ભક્તજનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ વસંત પંચમીની શુભેચ્છાઓ। ગુરુ મહારાજ જન્મોત્સવને ખૂબ ખૂબ વધાઈ હો। સૌને જય શ્રી સચ્ચિદાનંદ। રાધે રાધે।